નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8ની સ્વ અધ્યયન પોથીના ભાગ 2માં સામાજિક વિજ્ઞાનમાં પાઠ 1 ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપનાનું સોલ્યુશન જોઈશું. તે પહેલાં બાળ દોસ્તો, જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. પહેલો, ભારતમાં યુરોપિયન પ્રજાના આગમનનો સાચો ક્રમ જણાવો. તો જવાબ આવશે બી. પોર્ટુગીઝો, ડચ, અંગ્રેજો અને ફ્રેન્ચો. બીજું, પ્લાસીનું યુદ્ધ તો ક્લાઇવ. બક્સરનું યુદ્ધ તો જવાબ આવશે સી. મેજર મનરો. ત્રીજું, મૈસૂર વિગ્રહ બાબતે કયું વિધાન સાચું નથી? તો જવાબ આવશે બી. પ્રથમ યુદ્ધમાં સાલબાઈની સંધિ થઈ. હવે ચોથું, પોલીસ તંત્ર તો કોર્નવોલિસ. ન્યાયતંત્ર તો વોરન હેસ્ટિંગ્સ. એ. ભારતમાં યુરોપિયન પ્રજાના આગમન પાછળનું કયું કારણ યોગ્ય નથી? તો જવાબ આવશે ડી. યુરોપમાંથી સુતરાઉ કાપડની ભારતમાં નિકાસ કરવા માટે. છઠ્ઠું, નીચેનામાંથી કઈ જોડ સાચી છે? તો જવાબ આવશે બી. વાસ્કો દ ગામા અને કાલિકટ. અંગ્રેજ સમયમાં વહીવટી તંત્રના સર્વોચ્ચ વડા ગવર્નર જનરલ હતા. આઝાદી પછી ભારતમાં સર્વોચ્ચ પદ કયું? તો જવાબ છે એ. રાષ્ટ્રપતિ. તમારે સુપ્રીમ કોર્ટની મુલાકાત લેવી છે તો તમે કયા શહેરમાં જશો? તો જવાબ આવશે સી. દિલ્હી. નવમો, યુરોપિયન પ્રજા દ્વારા શરૂઆતમાં ભારતના કયા ભાગમાં કોઠીઓ સ્થાપી હતી? તો જવાબ છે એ. દરિયા કિનારાના શહેરોમાં. 10મું છે, પ્લાસીના યુદ્ધ બાબતે કયું વિધાન યોગ્ય છે? તો જવાબ છે સી. વિધાન 1, 2 અને 3. એટલે કે મુર્શિદાબાદ પાસે આવેલ પ્લાસી નામના સ્થળે યુદ્ધ થયું. સિરાજ ઉદ દૌલા એન્ડ અંગ્રેજો વચ્ચે યુદ્ધ થયું. પ્લાસીનું મૂળ નામ પલાસ હતું. હવે પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. પહેલી, મૈસૂર ખાલી જગ્યાના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું. તો જવાબ છે હૈદર અલી. બીજું, ભારતીય શામનશાહી પોલીસ ખાતાની જગ્યાએ આધુનિક પોલીસ ખાતાની સ્થાપના ખાલી જગ્યાએ કરી હતી. તો લોર્ડ કોર્નવોલિસ. ત્રીજું, પેશવાને પુણેમાંથી હટાવી કાનપુર પાસે ખાલી જગ્યામાં પેન્શન આપી મોકલી દીધા. તો જવાબ છે બિહાર. ચોથું, અંગ્રેજોએ કોઠી સ્થાપી એ સુરત શહેર ભારતની ખાલી જગ્યા દિશામાં આવેલું છે. તો જવાબ છે પશ્ચિમ. પ્રશ્ન 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું, શાહજહાંએ અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશામાં મુક્ત વેપારની છૂટ આપી હતી. ખોટું. અંગ્રેજો ઇંગ્લેન્ડના ભોગે ભારતને ધનવાન કરવા માંગતા હતા. ખોટું. ફોર્ટ વિલિયમ કોલેજ એક તાલીમ સંસ્થા તરીકે સ્થાપવામાં આવી હતી. સાચું. દક્ષિણ ભારતમાં વિજયનગર પછી મૈસૂર શક્તિશાળી રાજ્ય હતું. સાચું. ફ્રેન્ચોનું મુખ્ય મથક સુરત હતું. તો ખોટું. ચોથું, મને ઓળખો. પહેલું, હું પ્લાસીની લડાઈમાં અંગ્રેજ સેનાનો વડો હતો. તો જવાબ છે ક્લાઇવ. અમે દક્ષિણમાં એકાધિકાર સ્થાપવા
અંગ્રેજો સામે કર્ણાટકમાં લડાઈ કરી? તો જવાબ છે ફ્રેન્ચો. મેં પોર્ટુગીઝોને મરી મસાલાના વેપારની છૂટ આપી? જહાંગીર. મેં જહાંગીર રાજા પાસેથી વેપારનો પરવાનો મેળવ્યો? સર ટોમ્સરો. મેં સિરાજ ઉદ દૌલા સાથે વિશ્વાસઘાત કર્યો અને અંગ્રેજો સાથે જોડાઈ ગયો? મીરજાફર. પ્રશ્ન 5. જોડકા જોડો. અ, બ અને જવાબ. તો પહેલું છે ફ્રેન્ચો, તો એનો જવાબ છે ઈ. તો ફ્રેન્ચો પહેલામાં આવશે ઈ. શ્રીરામપુર. અંગ્રેજો, તો જવાબ છે ડી. સુરત. ડેનિશ, તો જવાબ છે એફ. શ્રીરામપુર. અને આમાં ઈ. ફ્રેન્ચોમાં ઈ. અંગ્રેજોમાં ડી. સુરત. ડેનિશમાં એમ. શ્રીરામપુર. ડચમાં એ. ગોલકોન્ડા. અને પોર્ટુગીઝમાં આવશે સી. કાલિકટ. પ્રશ્ન 6. નીચે આપેલા વિધાનોમાંથી ખોટા શબ્દો શોધી છેકી નાખો. તો ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત વોરન હોસ્ટિંગ્સે કરી? વિલિયમ બેન્ટિક. ખોટું. ભારતીયો લશ્કરમાં સુબેદારથી ઊંચો હોદ્દો મેળવી શકતા નહીં? કોન્સ્ટેબલ. ખોટું. ભારતમાં સૌથી સફળ અંગ્રેજો થયા? ફ્રેન્ચો. ખોટું. ભારતમાં પ્રથમ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી હતી? ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા. ખોટું. ભારત આવવા માટે આફ્રિકા ખંડની પ્રદક્ષિણા કરીને આવવું પડતું હતું? યુરોપ. ખોટું. પ્રશ્ન 7. નીચે આપેલા પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં લખો. પહેલો, કયા કયા યુરોપિયન દેશોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા માટે પ્રયત્નો કર્યા હતા? કોને પ્રથમ સફળતા મળી? તો જવાબ આવશે પોર્ટુગલ, સ્પેન અને ઇંગ્લેન્ડ જેવા યુરોપિયન દેશોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવાના પ્રયત્નો કર્યા હતા. તેમાં પોર્ટુગલના વાસ્કો દ ગામાને સફળતા મળી. બીજું, મૈસૂરમાં કયા કયા બે શક્તિશાળી રાજાઓ થયા હતા? તો મૈસૂરમાં હૈદર અલી અને ટીપુ સુલતાન નામના 2 રાજાઓ થયા હતા. ત્રીજો પ્રશ્ન, ભારતમાં સૌપ્રથમ અને સૌથી છેલ્લે કઈ યુરોપિયન પ્રજા આવી? ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝ પ્રજા આવી હતી, જ્યારે છેલ્લે ફ્રેન્ચ પ્રજા આવી હતી. ચોથો પ્રશ્ન, અંગ્રેજોએ કયા 2 પ્રકારની કોર્ટની સ્થાપના કરી? તો અંગ્રેજોએ દીવાની અદાલત અને ફોજદારી અદાલત એમ 2 પ્રકારની કોર્ટની સ્થાપના કરી. પ્રશ્ન 8. નીચેના પ્રશ્નોના જવાબ 3 કે 4 વાક્યમાં લખો. પહેલો, અંગ્રેજ સમયનું પોલીસ તંત્ર અને હાલના પોલીસ તંત્રની સરખામણી કરો. તો જવાબ, અંગ્રેજ સમયનું પોલીસ તંત્ર મુખ્યત્વે બ્રિટિશ હિતોનું રક્ષણ કરતું હતું. તેમાં ભારતીયને ઉચ્ચ હોદ્દાઓ પર સ્થાન મળતું ન હતું. તે સમયે પોલીસ દળ ઓછું વ્યવસ્થિત અને દમનકારી હતું, જ્યારે હાલનું પોલીસ તંત્ર લોકશાહી મૂલ્યો પર આધારિત છે, જે કાયદો અને વ્યવસ્થા જાળવીને નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે છે. અંગ્રેજોએ કયા કયા રાજાઓ સાથે યુદ્ધ કર્યા હતા? તો અંગ્રેજોએ ભારતમાં પોતાનું આધિપત્ય સ્થાપિત કરવા માટે ઘણા રાજાઓ સાથે યુદ્ધ કર્યા હતા, જેમાં મુખ્યત્વે મરાઠા સરદારો, મૈસૂરના શાસકો હૈદર અલી અને ટીપુ સુલતાન, બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલા અને શીખ સામ્રાજ્યના રાજાઓ સાથે યુદ્ધ કર્યા હતા. દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે શું?
દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે એવી શાસન વ્યવસ્થા જેમાં સત્તાનું વિભાજન બે જુદા જુદા સ્તરો અથવા સંસ્થાઓ વચ્ચે કરવામાં આવે. અંગ્રેજોએ આ પદ્ધતિ દાખલ કરી હતી, જેમાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા કંપની પાસે હતી, જ્યારે વહીવટી અને ન્યાયિક સત્તા નવાબ પાસે હતી. આના કારણે વહીવટી જવાબદારી નવાબના શિરે જ્યારે સત્તાનો ઉપયોગ અંગ્રેજો કરતા. પ્રશ્ન 9. ટૂંક નોંધ લખો. અંગ્રેજ શાસન સમયે ન્યાયતંત્ર. આ સમયગાળા દરમિયાન ન્યાયતંત્રમાં પણ સુધારા કરવામાં આવ્યા હતા. વોરન હસ્ટિંગના સમયમાં 1773ના નિયામક ધારા અન્વયે કલકત્તામાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી. આ ઉપરાંત દિવાની અને ફોજદારી અદાલતો પણ સ્થાપવામાં આવી હતી. કોર્નવાલિસે ન્યાયતંત્રમાં વધુ સુધારા કર્યા અને ન્યાયાધીશોની નિમણૂક કરી. આ વ્યવસ્થા દ્વારા અંગ્રેજોએ ભારતમાં કાયદાનું શાસન સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેની પાછળ તેમનો મુખ્ય ઉદ્દેશ પોતાનું શાસન મજબૂત બનાવવાનો હતો. બીજી ટૂંક નોંધ છે. અંગ્રેજ શાસન દરમિયાન ન્યાયતંત્રમાં સુધારા. તો અંગ્રેજોએ ભારતમાં ન્યાયિક પ્રણાલીમાં અનેક સુધારાઓ રજૂ કર્યા. એમાં ભારતીય દંડ સંહિતા, ફોજદારી કાર્યવાહી સંહિતા અને નાગરિક કાર્યવાહી સંહિતા જેવા કાયદાઓનું સંહિતાકરણ સામેલ હતું, જેણે કાનૂની પ્રણાલીમાં એકરૂપતા અને સ્પષ્ટતા લાવી. તેમણે કાયદાના શાસનનો ખ્યાલ પણ રજૂ કર્યો, જ્યાં દરેક વ્યક્તિ સમાન કાયદાને આધીન હતો, તેમની સામાજિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના. જો કે આ પ્રણાલીમાં હજુ પણ મર્યાદાઓ અને પૂર્વગ્રહો હતા, ખાસ કરીને ભારતીયોના અધિકારો અને હિતોને લગતા. હવે પ્રશ્ન 10. કારણ આપો. અંગ્રેજો હૈદર અલીની વધતી જતી સત્તા અને શક્તિ અંગે ચિંતિત હતા. જવાબ: કારણ કે હૈદર અલીએ મૈસૂરમાં પોતાની સત્તા સ્થાપી હતી અને તે એક શક્તિશાળી શાસક તરીકે ઉભરી રહ્યો હતો. તેણે પોતાની સેનાને યુરોપિયન પદ્ધતિથી તાલીમ આપી હતી. તેને ફ્રેન્ચો સાથે સારા સંબંધો હતા, જે અંગ્રેજો માટે ચિંતાનો વિષય હતો. અંગ્રેજોને ભય હતો કે હૈદર અલી તેમની ભારતમાં સત્તા સ્થાપિત કરવાની યોજનામાં અવરોધરૂપ બનશે અને તેમના વેપારી હિતોને નુકસાન પહોંચાડશે. આથી અંગ્રેજો હૈદર અલીની વધતી જતી સત્તા અને શક્તિ અંગે ચિંતિત હતા. બ્રિટિશ વહીવટીતંત્રને આધુનિક વહીવટીતંત્ર ગણવામાં આવે છે. તેમણે ભારતમાં વ્યવસ્થિત કાયદાઓ, ન્યાયતંત્ર, પોલીસ વ્યવસ્થા અને મહેસૂલી વ્યવસ્થાની સ્થાપના કરી હતી. તેમણે સિવિલ સર્વિસ જેવી વહીવટી સેવાઓ દાખલ કરી. તેમણે રેલવે, તાર, ટપાલ અને સંદેશાવ્યવહારની સુવિધાઓનો વિકાસ કર્યો, જેણે વહીવટી કાર્યક્ષમતામાં વધારો કર્યો. તેમણે ભારતમાં એક વ્યવસ્થિત અને આધુનિક વહીવટી માળખું ઊભું કરવામાં મદદ કરી. ત્રીજો પ્રશ્ન. મરાઠા સામ્રાજ્ય વિભાજિત થઈ અલગ અલગ રાજ્યવંશોમાં વહેંચાઈ ગયું કારણ કે પાણીપતના ત્રીજા યુદ્ધ પછી મરાઠા સરદારો વચ્ચે એકતાનો અભાવ જોવા મળ્યો. હોલકર, સિંધિયા અને ભોંસલે જેવા શક્તિશાળી સરદારોએ સ્વતંત્ર સત્તા સ્થાપી. તેમની વચ્ચે આંતરિક કલહ અને સત્તા માટેની સ્પર્ધા વધી, જેના કારણે સામ્રાજ્યનું વિભાજન થયું અને મરાઠા સામ્રાજ્ય અનેક નાના રાજ્યવંશોમાં વિભાજિત થયું. નમસ્તે.